નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો પ્રતિકૂળ સંજોગોનો મજબૂતીથી સામનો કરશે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે. કાર્યસ્થળમાં તમને મોટી સિદ્ધિઓ મળી શકે છે. મિત્રો સાથે આનંદથી ભરપૂર સમય પસાર થશે. તમારા વિચારોને સમાજમાં ખ્યાતિ મળશે. વૃષભ રાશિના લોકોના મનમાં એક સાથે અનેક વિચારો આવશે. પારિવારિક જવાબદારીઓ વધી શકે છે. ધન, સન્માન અને કીર્તિમાં વધારો થશે. તમારે દેખાડો કરવાની વૃત્તિથી દૂર રહેવું જોઈએ. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. મિથુન રાશિના લોકોના પૈતૃક વ્યવસાયમાં સારી પ્રગતિ થવાની સંભાવના છે. તમારા માતા પિતાની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વૈવાહિક સંબંધોમાં ખુશીઓ વધશે. પૈસા કમાવાના નવા સ્ત્રોત મળી શકે છે. મિત્રો સાથે બેસીને ચર્ચા થશે. કર્ક રાશિના લોકોએ આજે કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડશે. પ્રેમ સંબંધોને લગ્ન માટે સંમતિ મળી શકે છે. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને સમસ્યા થઈ શકે છે. વેપારની સ્થિતિમાં સુધારો થશે. સિંહ રાશિના લોકોની દિવસની શરૂઆત શુભ રહેશે નહીં. તમે અંગત સંબંધોને લઈને તણાવમાં આવી શકો છો. નોકરીમાં લક્ષ્ય સમયસર પૂર્ણ થશે. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોને નુકસાન થઈ શકે છે. કન્યા રાશિના લોકો વ્યવસાય સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે. ગુસ્સાના કારણે તમારું કામ બગડી શકે છે. આજે વાહનનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખો. પરિવારના સભ્યો તમારી પાસેથી ઘણી અપેક્ષા રાખશે. તેનું દબાણ પર તમારા પર ઘણું વધારે રહેશે. તુલા રાશિના લોકો આજે દિવસની શરૂઆતથી જ ખૂબ ઉત્સાહિત રહેશે. વેપારમાં નવા સોદા થઈ શકે છે. જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. તમે તમારી કારકિર્દીમાં બદલાવનો વિચાર કરી શકો છો. લોકો તમારી પ્રતિભાવથી પ્રભાવિત થશે. વૃશ્ચિક રાશિના લોકોનું કાર્યસ્થળ પર વર્ચસ્વ વધશે. વરિષ્ઠ અધિકારીઓ અને પ્રભાવશાળી લોકો સાથે તમારા સંબંધો મજબૂત થશે. પિતા તમારા પર ગર્વ અનુભવશે. પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર થશે. ધન રાશિના લોકોના કરિયરમાં ઉતાર ચઢાવની સંભાવના છે. બીજા કરતાં તમારા વિચારોને વધુ મહત્ત્વ આપો. તમારા મનમાં એવી લાગણી જન્મી શકે છે કે લોકો તમારી સાથે ખોટું બોલી રહ્યા છે. નકામી બાબતોમાં સમય બગાડવો નહીં. પરિવારના સભ્યો સાથે કોઈ કારણસર વિવાદ થઈ શકે છે. મકર રાશિના લોકો કંઈક નવું શીખવા ઈચ્છતા હશે તો આજનો દિવસ તેમના માટે ઉત્તમ છે. આજે મહેનત કરવાથી શરમાશો નહીં. આળસને તમારા પર હાવી ન થવા દો. મહત્વપૂર્ણ નિર્ણયોને લઈને દુવિધા ઊભી થઈ શકે છે. કુંભ રાશિના લોકો માટે નવો વ્યવસાય શરૂ કરવા માટે દિવસ સારો છે. આવકના ઘણા સ્ત્રોત ઊભા થઈ શકે છે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ અને કારકિર્દી વિશે થોડા સાવધ રહેશે. તમે તમારા વ્યવસાયને વિસ્તારવા માટે સરકારી યોજનાઓનો લાભ લઈ શકો છો. તમારો આત્મવિશ્વાસ તમારા માટે ખૂબ જ મદદગાર સાબિત થશે. મીન રાશિના લોકો પરિવારના સુખ અને શાંતિને તમારી પ્રાથમિક યાદીના ટોચમાં રાખશે. અનુભવી લોકો તમને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે. તમને તમારી ક્ષમતા સાબિત કરવાની તક મળશે. તમને કોઈ સહકર્મચારી પર ગુસ્સો આવી શકે છે. અહંકારના કારણે મિત્રો અને સંબંધીઓ તમારાથી દૂર રહી શકે છે. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.